નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5ની અંદર આપણી જ્ઞાન સેતુ એટલે કે CATની જે પેપર લેવામાં આવનાર છે તેના 120 પ્રશ્નો હશે। મિત્રો, તમારા પર્યાવરણના પણ કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે, જેનું આપણે આ વિડીયોમાં પર્યાવરણ વિષયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, પર્યાવરણના પ્રશ્નની વાત કરીએ। પહેલો પ્રશ્ન છે, ઉડન ખટોલા ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા છે? તો મિત્રો, ઉડન ખટોલા એટલે કે રોપવે પાવાગઢ અને અંબાજી ખાતે આવેલ છે। તો આપણો જવાબ A અને B બંને સાચા છે। તો અહીંયા C છે એ આપણે લખવું પડે। બીજું, કયા પ્રાણીના શરીર પર પટ્ટા હોતા નથી? તો મિત્રો, પટ્ટાની વાત કરી છે એટલે આવશે C। સિંહ પ્રાણીના શરીર પર પટ્ટા ન હોય, બાકી ખિસકોલી, ઝીબ્રા અને વાઘના શરીર પર પટ્ટા જોવા મળે। 3, કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ આવશે વાઘ, બચ્ચાને જન્મ આપે છે। 4, તમારું વજન કયા એકમમાં દર્શાવીએ છીએ? તો મિત્રો, આપણે કિલોગ્રામમાં આપણું વજન દર્શાવીશું। 5, નીચેનામાંથી કયું સ્થળ રાજસ્થાનમાં આવેલું છે? તો જવાબ આવશે જોધપુર। 6, મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે? તો મિત્રો, ઓક્ટોબરથી ડિસેમ્બર માસમાં ફૂલો વધારે ખીલે છે એટલે એ સમય યોગ્ય છે। 7, પ્લેટફોર્મ પરથી ટ્રેનને ચાલવા માટે કઈ લાઇટ આપવી પડે? તો લીલી લાઇટ આપીએ તો જ ગ્રીન સિગ્નલ મળે અને મિત્રો ચાલે। 8, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ આવેલ છે। 9, રેલવેમાં ટિકિટ ડ્રાઈવરની પરંતુ મિત્રો ટિકિટ ચેકર છે એ ચેક તપાસે છે, બરાબર? તો અહીંયા જવાબ આવશે ટિકિટ ચેકર, બરાબર? 10, મીઠું કોણ પકવે છે? તો અગરિયા પકવે છે। 11, ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી પર આવેલ છે? તો નર્મદા નદી પર આવેલો છે। 12, નર્મદા નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં નથી? તો યમુના। 13, સુરત શહેરનો કયો ઉદ્યોગ વિશ્વમાં જાણીતો છે? તો હીરા ઉદ્યોગ। 14, રેલવે સમયપત્રક ટ્રેનની કઈ વિગત આપે છે? તો માર્ગ, આવવાનો સમય અને જવાનો સમય એટલે કે તમામ। 15, ઉત્તર ગુજરાતનું કયું જાણીતું નૃત્ય છે? મોરિયો। અહીંયા મિત્રો મોરિયો એવું લખેલું છે, પરંતુ અહીંયા મેરાયું આવશે, આપણે આ રીતે આવશે મેરાયો, બરાબર? 16, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી? તો મિત્રો દાંત નથી હોતા। 17, કર્ણમાં મલેશ્વરી કયા રાજ્યની વતની છે? તો મિત્રો આંધ્રપ્રદેશ। 18, કુપોષણ મુક્ત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર? તો સરિતા ગાયકવાડ છે। 19, જ્વાલા, લીલા અને હીરા કઈ રમત સાથે જોડાયેલા છે? તો ટેનિસ। 20, કયા વૃક્ષનું મૂળ જમીનની બહાર દેખાય છે? તો બળવાઈ। 21, આપણે કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો મિત્રો આવશે ગાજર, મૂળો અને શક્કરિયા એટલે કે તમામ। 22, કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો આવશે જવાબ ભરૂચ। 23, ગાયના છાણની લીપણને શું કહે છે? તો ગાર। 24, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં? પ્લાસ્ટિક। 25, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જશે? તો ખાંડ। 26, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ભળી જશે? તો દૂધ। 27, ખેતરોમાં વાવ્યા વગર ઉગી નીકળે તેને શું કહેવાય? તો એને ઘાસ અથવા નિંદામણ એટલે કે A અને B બંને। 28, પાક તૈયાર થતાં શું કરવું પડશે? તો લણવો પડશે। 29, બજારને બીજા કયા નામથી ઓળખાય? મંડી। 30, નીચેનામાંથી કોણ બચ્ચાને જન્મ આપે? ચામાચીડિયું। 31, કોનો માળો બધી જ વસ્તુઓનો બનેલો હોય છે? કાગડો। 32, નીચેનામાંથી કયું પક્ષી માળો બનાવતું નથી? કોયલ। 33, બે પાંદડા સીવીને માળો બનાવતું પક્ષી કયું? દરજીડો। 34, તમારા માતાના ભાઈને શું કહીશો? તો મામા। 35, અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે? સાબરમતી। 36, એલિસ બ્રિજ કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ। 37, ગુરુદ્વાર કયા ધર્મનું તીર્થસ્થળ છે? શીખ। 38, મેદાનમાં રમાતી રમત? વોલીબોલ। 39, હું પાટણનું વિશ્વવિખ્યાત સ્થળ છું? તો વાવ। 40, રણ પ્રદેશમાં કોની કિંમત વધારે હોય? તો પાણીની।
41. રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે? ખજૂર. 42. ગુજરાતમાં કયા સ્થળે રણ વિસ્તાર આવેલો છે? કચ્છ. 43. ગુજરાતની સૌથી મોટી નદી? નર્મદા. અને લાંબી નદી? સાબરમતી. 44. રસોઈયામાં ખાટો સ્વાદ લેવા શું નાખવામાં આવે છે? લીંબુ. 45. વસ્તુનો સ્વાદ કઈ ઇન્દ્રિયથી પારખી શકાય? જીભ. 46. ગોરખ શિખર કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ. 47. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? મધ્ય ગુજરાત, નર્મદા. 48. ગુજરાતનું મોટું સરોવર કયા જિલ્લામાં છે? નર્મદા, સરદાર સરોવર. 49. રીંછ માટેના અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ નથી? તો અહીંયા મિત્રો આવશે જૂનાગઢ, દાહોદ, બનાસકાંઠા અને નર્મદામાં આવેલ છે. 50. તરણેતર જિલ્લામાં કયો મેળો ભરાય છે? તો તરણેતરનો. સરસ મજાના મિત્રો આપણે 50 સુધીના પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રશ્નોની વાત કરીશું. આશા રાખીશું તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.